તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, સુઈ પડી ગઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ જ્યોત્સના. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં કપડા વારે એમ રાતે પછી અંધારું મમ્મીને લાગી કે મમ્મી વાલ લાય, મમ્મી લાગી કે હું વાલ લાય. પણ પપ્પાએ નતું લાઈટ કરેલું તને? લાઈટ કર પછી રાતે 10:30 વાગે કપડા વાળવા ગયેલા. ના 10:30 વાગે ગયેલા મમ્મી? 10:30 વાગેલા. એટલે પપ્પાએ લાઈટ કરી, તું જ ગયેલી કે મમ્મી ગયેલી? હું ગયેલી. તું ગયેલી? હા, કોઈ જો બધા ભીખાણું એકલી રાજા. ઓય આ શું કે માજુ ઉભા રહો કે તે મને નથી કહેતી પાછી. પણ ગઈ તો ખરી, મને લુગડો વાળી બી લાઈ ને વાળ બી છે જો. અને જો ભાઈ લાઈટ ના કરી હોત તો તું જા એમ કહું છું. એટલે જાત કેમ? બસ યાર ડંફાસો ના મારીશ. ભાઈ સેના પારખાના હોય. કેવું? સિંહના બગા બેટા બોલતા શીખ. સિંહના પારખાના હોય. બોલતા શીખ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ આજે ખુશમાં છું? ખાલી એવું પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હા આ તમે જે ઉપરનું ખરું ને એ તમે કાપી નાખો. જો તમને બતાવું. જો આ ખરું ને એ ધાબા પર આપણે અડે ને એ બધું કાપી નાખો તમે. આ ઉપર કેમ કે ગઈકાલ રાતે તમને ખબર ને ચઢેલું પેલું એ વસ્તુ. જો આ વસ્તુ આખું ને એ બધું કાપી નાખજો તમે. એ નહીં, તું ઊંઘી ગયેલી રાત્રે. જે સા ક્યું નીકળેલું? કોકરા કોચ નીકળેલી. કોકરા કોચ. ઓય આ જાગતી હોય તો ને કેવું થાત? રૂહી બરાબરની બી ગયેલી હે ને? નહીં પણ તું તો અજગર કહેતી હતી. અજગર નતો એ. ઓય ઓને ચાલ ગરી ફોનમાં સર્ચ મારી લીધું કે કોકરા કોચ કોને કહેવાય. એમ નહીં, આ સાપ જેવું જ આવે પણ ઉપર જે પટ્ટા હોય ને પટ્ટા એના કોકરા કોચ કહેવાય. હા આ આનું ઝેર બહુ સાપ કરતા વધારે આવે. આ ત્રીજી મારી આપણા ઘરમાં ત્રીજી મારી. હા હા એટલે આપણે લેટ ઊંઘવા ગયા હાર કે હા પકડી જ લે. પણ કેટલી મોટી હતી નહીં? પણ આ મોટી હતી ત્યાં જો જોયું નહીં તે વિડીયો જોઈ? બાપરે. અને કઈ કાજલ હોત તો બહુ બીવર. હા તો મિત્રો મારા ઘરમાં રાત્રે કાકડા કોચ નીકળી હતી. તો શું રૂહીને હું ઉપર લઈને ગયો હતો. રૂહીને ઉપર લઈને ગયા પછી મારા બેડ પર મૂકીને પછી મેં બારી ખોલીને પછી મેં બહારનું ખોલ્યું. બહારનું ખોલી તેની જે ઘીસી આવે ને એ ઘીસીને આવી ઘીસી જો આવી રીતે અમે બહારનું ખોલી આની અંદર આવી રીતે અંદર ચોંટી રહેલી ઉપર. તો મિત્રો પછી મેં જોયું મૂકું છે શું લાંબુ પૂછડું જોયું ને તો પછી મેં વિચાર્યું મૂકું આ કશું છે. તો પછી મેં બહારનું ખોલ્યું ને તો પછી મોટું નીકળ્યું. તો પછી હું બી ગયો મૂકું બાપરે આ આપણા ઘરમાં શું આવ્યું. તો પછી મેં નીચે પપ્પાને બોલાયા, લાકડી લઈને બોલાયા. પછી એને ત્યાં અમે મારી નાખી. જો અમે ત્યાં આગળ ગયા હોત વહેલા. હા હજુ ત્યાંથી જ પણ આવું જ હતું એમ. અહીંયા આવી રીતે ચોટી નહીં ને તું હતી ને. તો મિત્રો આ મારા ઘર ત્રીજી કોકરા કોચ મારી છે. કેટલી? 3 કોકરા કોચ. એક આ રૂમમાંથી મારી, એક પેલી રૂમમાંથી મારી અને એક નીચેથી મારી છે. હા નીચે પગમાં જ પડેલી. આજ જીલું આજ હતું. બોલ. હા થયું. પગ પર જ પડેલી. એ શીખવા સિતોડી આજે મિત્રો કાપી જ નાખ્યું. ઉપર ચડવાનું કારણ એક જ છે કે આ જે ડાળખા છે ને એ મારા ધાબા પર અડેલા છે. એટલે આવીને શું કહેવાય સરળતાથી ધાબા પર પહોંચી જાય. હા ઓય રુચિકા કેટલી બીજી હતી? ઓય કઈ જગ્યા બોલ વિડીયો બતાવું. હું વિડીયો મૂકવાનો છું અંદર. તમારા માટે નહીં ઊંઘ્યો બકા. ના ઓ ગઈકાલે પેલા ભાઈ કીધેલું ને રુચિકા કે કશું ચડ્યું છે ઉપર. એને કીધેલું ને પેલા ભાઈ એટલે આપણે વાત ધ્યાનમાં ના લીધી. હા એટલા માટે અરે કીધેલું ને સી ખબર. રિસર્ચ કરવું પડશે. ના લાગે નાના છોકરાને કંઈ વિચારવું પડે આપણે લાગે એમ તને. કેમ કે ઉપર ગઈકાલે મિત્રો એવું બન્યું કે ગઈકાલે હું વહેલો જઉં અને એના જગ્યાએ હું મોડો ગયો.
રીતિકાની જોડે, કેમ કે રીતિકાને કાલે બ્લાઉઝ સીવવાના હતા વધારે અને આજે આપવાના હતા. તો રીતિકા કે આપણે શાંતિથી જઈએ છીએ. તો હું એવરી ડે રોજ હું પહેલો જ જતો રહું છું, પછી રીતિકા મોડી આવે છે. તો મેં વિચાર્યું હું આજે ચલો હું મોડો જઉં. તો મોડો ગયો, પછી ઉપર ગયો, પછી હું આ જોઈ ગયો. તો પછી અંદર હું વિચાર કરી કે સારું 3 કોકરા કોચ આપણા ઘરમાં કેમનું પેલા બહેનાથી મારી, પછી અહીંથી મારી, પછી તે નીચેથી મારી, એટલે ટોટલ 3 મારી. હા 3 ટોટલ. અને કેટલી મોટી મોટી હતી. એના આશીર્વાદ છે તમારા. કેડી જ્યારે આશીર્વાદ મળે પાછી નહીં. હા એવું મેં રિસર્ચ મારી જોયું. રૂહી હોય તો બહુ બીજા તો પીવું ખતરનાક બીગલી રૂહી તો. આજે પનોડે ખબર કરવા જવાનું છું ને, કેમ બંધ રહ્યું? એટલે ચલાલી કોઈ એક્સપાયર થઈ ગયું એમ માટે કેન્સર રહ્યું. પછી 2-3 દિવસ તો જો મિત્રો પપ્પા ઉપર ચડે છે. ગઈકાલ રાત્રે કાકરા કોચ નીકળેલી, એટલા માટે આ જે ઢાબા પર જે પેલા દાળખા અડી ગયા છે ને એ બધા કાપી નાખશે. કેમ કે અહીંયાથી જ કે કાકરા કોચ ચડેલી અને અહીંયાથી ચડીને પછી આપણે મારા રૂમમાં પહોંચી ગઈ. એટલા માટે પપ્પા અહીંથી બધું જ હવે ક્લીન કરી નાખશે. જો કેમ કે નાના છોકરા હોય એટલે બીક આપણને લાગે અને લીલું છે ને એટલા માટે અહીંયાથી ચડી જાય. રસ ખાવ રુચિકા? બદામ કેરી નહીં બહુ ટાઈમે રસ કાઢે 2-4 અઠવાડિયું થઈ ગયું રસ કાઢે આપણા ઘરમાં. કેરી લાવતા હોય તો કાઢીએ. લાયા અમે તો એક તો કેરી છોકરીઓ ખાઈ ગઈ. છોકરાની વાત ના થાય. પછી મેં મંગળસૂત્ર આલ્યું પહેરને બકા કેટલું પ્રેમથી લાવ્યો હતો. એ કંઈક જવાનું હોય ને ત્યારે. એવું હોતું છે હું ચાલુ પહેરવા માટે લાવ્યો છું. ના કંઈક જવાનું હોય ને તો મસ્ત. ચાલુ હું મંગળસૂત્ર પહેરું ને એટલા માટે એવું લાવ્યો હતો. ના જેનું જવાનું સર હોય ને તો સરસ લાગે. ચાંદીનું હોય ને એવું લાગે. હવે મને એટલા માટે જ કહે કે ચાંદી ઉપર આ લઈ જાઓ તમે કે હું કારું તો નહીં પણ કે પછી પરસેવા પર આધાર રહ્યો કે મકુ રીતિકાંત એવો પરસેવો ક્યાં છે તારે? પેન્ડલ નહીં પડતું પણ ચેન પડી જાય તારે. તે ચેન તો બ્લેક છે, શું બ્લેક પડવાની છે? પણ અંદરના તાર. હા એ વસ્તુ સાચી. કાલે આપણા 4000 કલાક પૂરા થઈ જશે. થઈ જશે. આજે 3900 થઈ ગયા. 100 હા 3900 હવે 100 ખૂટે. 100 ફૂટ. એટલે આજે એકવાર બધું થશે ને પેલું ના રિફ્રેશ થઈ ગયું થઈ ગયું. થઈ ગયું એટલે મેં જોયું કે 3900 થયા. હવે 100 કલાક પૂરા પછી આપણી ચેનલ મોનેટાઈઝ ભગવાન માતાજી કરીને થઈ જાય તો સારું. થઈ જશે ને 100 કલાક. હવે કેટલા બાકી રહ્યા? 100 બાકી થઈ તો જવાના જ. કદાચ આજે થઈ જાય. ના થાય આજે રિફ્રેશ થઈ ગયું. હવે દર રોજ 12 વાગે થાય. આજે 12 વાગે refresh. મારું ક્યાં રિક્વેસ્ટ થાય? તું શોર્ટ ચેનલ બનાવું છું ક્યાં રિક્વેસ્ટ થાય જ છે ને જો ને તું અંદર મને નહીં ખબર પડે. એટલે તારા વ્યૂઝ નહીં આવે ને એટલા માટે. વ્યૂઝ આવેલા 10,000 લોકો જોવે. હા બધા હેડ ચેનલમાં ચેનલમાં એક ભાથીજીની વિડીયો મેલી ને 10,000. એ તો બસ એ મૂક્યા કર બકા. ભાજીજી મારાની વિડીયો મૂક્યા કર તો તાર ચાલશે. કેમ કે તાર એ જ વિડીયો વાયરલ છે ખબર છે ને. કેવી રીતે રમે વીર જો અનબોક્સિંગ કરી દીધી ને હે બોડીગાર્ડ વીર કે કાજલનો ફોન આવેલો. શું તે મને એમ કહેતી હતી કે શું થયું લી કોકરોચ નીકળે કે અને મકુ બકા ઉપર ઢાળ પર કે અમારે શોર્ટ જોન સીધો તને ફોન કર્યો કે કાકરા કોચ કહેવાય. કાકરા કોચ તે એનો માસીને મને પૂછતા હતા કે કશું થયું નહીં. મકુ ના હતા કે માર નાખે કે મરાય કે મકુ કશું તો બકા મરાય જ ને આપણે માર નાખે શું કરવાનું? શું કરવાનું? હા તો એ બધા કે ના મારે પણ આપણને માર નાખે કોઈ શું કે કોણ જવાબદાર? એ તો એ કરે ને પાણી પીવાય ના દે. હા તો એટલે બીજાને કોઈ વિચાર નહીં જે એ કરવાનું આવે. કે પપ્પા કે રાતે કે લાગે કે 11:30 વાગે આવું થયું. કશું? આ તો પેલું મને નાગિન 6 સિરિયલ જો પછી મને સાપ નીકળે તો મારા મનમાં એક પ્રશ્ન આવ્યો કેવો? કે આટલા કળિયુગમાં ઈચ્છાધારી સાપ હોય? હોય જ ને એટલે માણસને રૂપ પેદા કરે એવા ઈચ્છાધારી હોય સાપ ઈચ્છાધારી હોય નાગમણી વાળા હોય, એ તો એમના- હોય. પણ અમુક આ વિડીયોમાં બતાવે મૂછોવાળા સાપ ને એ બધું હોય જ ને. હોય જે જૂના વર્ષો જૂના સાપ હોય ને પણ જીવતા હોય. જીવતા જ ને બકા 100-150 વર્ષ જૂના સાપ હોય ને એ મૂછોવાળા હોય. એ કોકને જે પવિત્ર આત્મા હોય પવિત્ર માણસ હોય ને એ લોકોને જ દર્શન આપે એમ. દર્શન આપે. હા બીજા લોકો કોઈ આવી રીતે આ ક્યાં સાપ નીકળે પછી ધામરોડું નીકળે આ કાકડા કાઢે એ નીકળે નહીં. એ જ્યારે એનો ટાઈમ હોય સમય હોય એ ત્યારે જે દર્શન આપે અને જે દર્શન કરે ને એ લોકો એમનું ભાગ્ય ખુલી જાય એમ. ભાગ્ય ખુલી જાય. એવું હોય. પણ એ બધી વાત છોડ ચાલ એડવાન્સમાં હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. કાલે મારી બેનની બર્થડે છે મિત્રો. હું તો આજે જ કહું જો કે આજે મારા માસીના છોકરાની બર્થડે છે 5મી તારીખ અને આવતીકાલે 6/6/2023
1996 મારી સિસ્ટરની બર્થડે છે જ્યોત્સનાની. તો ફરીથી હેપી બર્થડે. થેન્ક યુ. શું પાર્ટી આપીશ? તો મિત્રો આવતીકાલ તો કેક નહીં કાપવાનો. કેક કાપવો જ નથી, કેમ કે ઘણા લોકોની બર્થડેમાં અમે કેક કાપી નાખે છે. બધાને કેવું લાગે કે આ લોકોના ઘરમાં બર્થડે આવે, પણ રિયલીમાં બર્થડે આવે છે ભાઈ. રિયલીમાં હા. બર્થડે જો અમારા ફેમિલીમાં કે અમારી જોઈન્ટ ફેમિલી છે, અમારી બહુ પ્રેમાળ ફેમિલી, એટલે એકબીજાની છે ને બર્થડે યાદ રાખતા હોય છે. ધારો કે મારા ભાઈની બર્થડે હોય તો હું યાદ રાખું, અમે ડાયરીમાં રાખીએ. વીરા શું કરીને આવ્યો તું? અલા ભુવાજી બની ગયા જટા ભુવા મારા વીર. ઓહો આ ચલો કોને કર્યો? હોય કેને કોને કરે? પણ મારા પારી ના નાખે જોજી. આ બધું કેમ નહીં શીખાડું યાર? ઓ વીર આ બધું ના શીખીશું. વીર હમણાં માં સિવાય બોલ. વીર કેવું પગે લાગ? પગે લાગતો પગે લાગતો પેલા માતાજી પગે લાગ, પગે લાગ, અહીં પગે લાગ, બે હાથ જોઈને પગે લાગ, પગે લાગ, બે હાથ જોઈને. સારું કરું. હા કેવો લાગે છે તો? વીર આશીર્વાદ આપી દે. હેરો વીડિયો આશીર્વાદ આપી દો, પપ્પાના આશીર્વાદ આપી દો. સારું કરજો. ઓહો. તો ફાઇનલી મિત્રો અત્યારે હું હવે ભાથીજી મહારાજની બાધા એમ કરું છું. જો કે મેં મન્નત માની હતી કે મારા ઘરમાં સાંજે સાપ નીકળે તો પેલું કોકરોચ કોકારોચ કાંકરેજ પેલું નીકળ્યું હતું, એટલા માટે અમે એને બગાડી મૂક્યો છે. પણ અમે અત્યારે હવે પૂજા પાઠ કરેલી છે મહારાજની. આપ જોઈ શકો છો, કેમ કે અમે આ વર્ષોથી અહીંયા પૂજા કરતા જો આ લીમડી. આ લીમડી છે જો, આ બહુ જૂની લીમડી છે જો, ભાથીજી મહારાજની લીમડી છે, બહુ અમારે જૂની છે. એટલે બહુ જૂની ભાગવેલ દાદાની જય. તો મિત્રો ભાથી દાદાની જય. અમારે જ્યારે બહુ જ વરસાદ પડતો હતો ને યાર, ત્યારે આ આખી લીમડી આમ હલર કરતી હતી, અલગ ડોલક આ બાજુ જાય લીમડી પડી નહીં. તો પછી અમે આમ નામ પાડી દીધું એમ કે જો આ લીમડી ના પડે નહીં અને કશું લીમડી ના થાય તો આજે અમે પૂજા કરીશું ભાથીજી મહારાજની. એવી રીતે મેં મન્નત માનેલી. તો આજ લગી લીમડી કશું નહીં થયું. ગમે તેવો વાવાઝોડું, વચ્ચે વાવાઝોડું કેટલું બધું આવેલું, તો કશું ના થયું લીમડીને. જો કેટલી નમી ગઈ છે તો બી કશું જ કોઈ અસર નહીં. ખરેખર કળિયુગમાં બી ભાથીજી મહારાજ સત્ય છે. હોય જ ને, ભાથીજી મહારાજ તો સત્ય જ છે બધા. અને એ અમારું બહુ કામ કરે છે. તો ફાઇનલી મિત્રો મેં ભાથીજી મહારાજની વાત અહીંયા સંપૂર્ણ રીતે વિધિ પ્રમાણે પૂરી કરી દીધી છે. કેમ કે ગઈકાલ સાંજે 11 વાગે મારા રૂમની અંદર કાકરા કેસ સાપ નીકળ્યો હતો, તમને ખબર હશે. તો પછી મેં ત્યાં આગળ માનતા માની હતી કે અહીંયાથી નીકળી જાય તો હું સુખડી, અગરબત્તી, નારિયેળ એ બધું ચડાવી દઈશ. તો ફાઇનલી આપણે પૂરું બધું કરી દીધું છે. બોલો. અને કેટલું મોટું માન્યું. એ તો ટ્રોફી આરસીબી જીતી ગઈ, તને ખબર નહીં? કેટલી મોટી પણ મળી. હા તે મળે જ ને. તમે જતા રહો. હે એકલી વિડિયો ઉતારવા એવું? બાબા તમે જતા રહો તો. એટલે ક્રિકેટ રમતા આવડવું જોઈએ. તારા મામાને ક્યાં ક્રિકેટ રમતા આવડે છે? બ્લોગ ઉતારતા આવડે કે ને? તો મિત્રો હવે ચલો, કેમ કે બ્લોગની હું એન્ડ આપું છું, કેમ કે આવતીકાલે મારી દીની બર્થડે છે. નહીં ફરીથી કોઈ હેપી બર્થડે. થેન્ક યુ. તો મિત્રો કાલે હેપી બર્થડે કાલે નહીં કહો. પણ એડવાન્સમાં પહેલી બર્થડે તો હું તને કહું બકા. હા તો બ્લોગની હું એન્ડ આપું છું. ને આ તમને બ્લોગ સારો લાગ્યો. હજુ મને ઉપર જતા બીક લાગે છે કાયદેસર, કસમથી બસ હજુ મને બીક લાગે ઉપર જતા. તો મેં અત્યારે રૂમમાં ઉપર જઈને જે પણ મારું જે પણ હતું ને બેડ પર એ ઓસિંગું હતું, એ જે બધું એ હતા એ બધા બહાર કાઢી દીધા છે અને બધું સાફ સફાઈ કરીને નીચે આવ્યું. કેમ કે આવી બધી વસ્તુની મને પહેલેથી જ બીક લાગે છે. તો કોઈ નહીં, મેં ભગવાનને બહુ જ પ્રાર્થના કરી છે કે આવું કોઈ દિવસ મને જોવા ના મળે, અને જોવા પણ નથી માંગતો. આ વસ્તુથી મને બહુ જ બીક લાગે છે. તો કોઈ નહીં મિત્રો, હવે આ બ્લોગને હું એન્ડ આપું છું. અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળે મિત્રો આવતીકાલ જ્યોત્સના બર્થડેમાં. બાય.